ભાભી આવ ભાઈ તમારું આવી છે શાંતિ કા ચોમાસું આવ્યું માં શાંતિ આ બધું કિચડ કિચડ કરે હું શાંતિ તારા અને આજ તો એકદમ સાર બાર લેવા નહીં જો નહીં જવું છે ને મજાનું જવું આ અમાર કૈરા ડોહા જ્યાં ને હવારના છત્રુ લઈ એ છત્રુ લીધા વગર તો ચમની હું જાઉં આ વરસાદ આવે ને પલડું પાસે મોહન બીમાર પડું તો શું કરવાનું પણ હમણાં જ હું બીમાર પડી હતી તૈન તો બાટલા ચડાયા હતા તાણે તો હું ઊભી જ થઈ હું કર 270 લાવી ગયો કે નથી ઈ તો પૈસા નહીં ને કરતા અમાર કૈરા ડોહા ને અને પાછો સોમામાં ભાભી હાસવજો પાછો પગ બગ લપસી જાય ને તો પગ ફ્રેક્ચર થઈ જાય પાછું પણ હું એમ કહું આ હવારના જ્યાં એવી ખબર નહીં પડતી કે આપણે ઘેર જઈ આ ડોશીને ચાર લેવા જવાનું મોડું થતું હશે ના ઈવોને રખડી ખાવું પંચાતો કરો એટલે ચોક બેઠા બોકડા બીડી પેટી બીડી પીતા આવશો હવે ઈવોને બીજું આવડે છે શું અમાર કૈરા ડોહાને કોઈ આવડતું નહીં આ ચાણે હું ચાર લાય ચાણે બાપડી બે જણા વરસાદ પાણી તો ચાર વેલું હા એમ લાગુ ભાઈ તો કોના કોના રાજમો હોકો રે બોલ્યો એ મારા રાજમાં હોકો બોલ્યો ને મોકો બોલ્યો ખબર નહીં પડતી ડોહા ગયડા ચાર ને તમે જ્યાં આ છત્રી વગર તો મારે ચારે ચમની લેવા જવી તળાવનું બહુ પાણી ભરવાનું છે ને પછી પાછું મેઠી આવ્યો એટલે પાછું અમે જોમાયું વાતો ખોલી બધી રાજા મહારાજાવાની તમે જૂના જમાનાની વાતો એ માલિપા એમ કહેવાય છે ઢેકણું પૂંજરું મજા આવી આમ હા પણ તો પંચાયત કરવા તો તમારે જો જવું હોય ને પંચાયત કરવા તો છત્રી ઘેર મૂકીને જવાની હોય મારે હોય કોમનું આ ચાર ને બાર ચાણે મુલાય ચાણે બાપડી ભેવાના આ ચાર ની બૂમો પાડે તારે તો બસ એક બોનું જોવા છે ઝઘડો કરવા માટે નાની છો ને ફેવિકિક લગાઈ જાય 5 રૂપિયાનું આવે છે તે બોનું નહીં કરતી હાચું કહો આ વરસાદ એટલે પલડું એટલે બીમાર પડું અને બીમાર પડે હો હું તો જોવા નહીં હો પડી ના દવાનું કોઈ એટલે કે પૈસા નહીં લે ઓઠીન ફાડ છત્રુ હા એમ ના, ના. ફાર એટલે કોઈ ફરવા નહીં જતી કોઈ ખાલી બોનો જ જોવો છે ઝઘડો કરવા તમારે ખાલી બસ ટાઈમ પાસ કરવો જો તો બે રહેવું હોય બધા જોડે પંચાયતો કરવા એ અંદર પછી ઊંટ જો વાગો મે કાય છે હેડ તમે મેકાવો છો તાને લો હું આવું જ લઈને ઊંટ જે રીતના ઝરબુ પકડીને દવા વેડી દીધી મોઢામાં વેળો કે તમારા મોઢામાં વધારે પડતું બોલશો ના નકર આ છત્રી વાળા ફરી વાર હમણો હો વાત તો કિસરતી તા છત્રી આદમી છત્રી મિલ વાંકી છે તું આ તો મર્યાદા જાળવી શકશે ને ખોવાઈ જાય માર્કેટમાંથી કંટાળી ગયા તો ના છત્રુ લઈ લઈને જતા રહો છત્રુ લે આ મારે કેટલું મોડું જવાનું હવે અરે તારા ઘેર આયા એટલે તારા નામની લોકલ ચાલુ થઈ જાય છે હા અમારે તો લોકાઈ લાગશે પોતાનો વાક નહીં જોતા કે ચમ બૈરું બોલે હા એના કરતી તો શોક નાહી દો પાર આવે ના ઘેર નહીં જાવ કે કોણ કે ઓય આવો કોણ કે એવું છે હું લાડવા લેવા આવો ઘેર એવું છે માલો તને બધું પડ્યું આ ઘર જમીન પૈસા બધું માલો આ હેડ્યો હું તો હેડ્યો વડીન બપોરે ખાવા ના આવતા હમણાં હાલ ડોલ બોલા નહીં હમણાં હાલ હમણાં હા ટણીમન હમણાં બપોર પડશે એટલે લાવો રોટલા ડોશી એમ કરીને આવશો નમ તો માથું મોઢું થઈ જાય હેલો બાબા શું હતો ખેતરમાં તો આપણે ખેતરમાં હોય તો પેલો રાતે વરસાદ વધારે આવ્યો તો પેલો કપામાં પોણી ભરવાનું પાછું કટતો છે સારું શું કીધું પેલો પાવડો પેલા હેઠળ પડ્યો છે બોડી નેચર હા 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 શું કીધું ભૂલ ના થાય પાછું હા હા એ હા હા તો વરસાદ પણ મારે જવા એવું નહીં છોકરો વળી ખેતરમાં જોશે તે વળી અરે હા વાઘુજી અલ્યા હમણાં તાણ ઉતાવળ કરતા હતા કે મારે જવું છે ઘેર જવું છે તો હું કાં જવું પડે પાછા જઈને પાછા આયા ને મારા જો કંટાળી જાય એના કરતી તો આ મનુષ્ય અવતાર ના મળ્યો હોત ને કોક ભૂંડનો મળ્યો હોત ને તો ગટરોના પાણી પીપી કરો જ નહીં પાર આવત અલ્યા જેટલા કરમ હારો હોય તને મનુષ્યનો અવતાર મળે તને માણસનો અવતાર મળે છે તું કીશે ખોટું કીશે એટલે આ ઘેર જાય એટલે ના નોમની લોકો ચાલુ કરી દે છે ને બોલો જીબું ને કમ હારું મરી જાય ને એવું થાય છે બોલી આ ડોશી મારે યાર ડોશી ના તારા પાસે બેઠો નતો હા તારા પાસે બેઠો નતો બસ કોઈ બોનું જો ઝઘડો કરવા માટે બસ બીજું કશું અને આવડતું જ નહીં હાવ ડોશી ખવડામાં આવો પછી વાઘુભાઈ આવ્યો ઓ ભાભી આ નાસ્તો કરે છે તે ખાઈ ના હા આ જોજે સ્વભાવ જોજે ખાલી તાર ઘેરથી નો સ્વભાવ જો કેવું પ્રેમથી બોલાયું કે નાસ્તો કરી લ્યો આ માર તો હોળ કેતો હેર પડે કૂતરા જેવું સ્વભાવ જ ખરાબ છે એક નંબર નો હોય હવે તને બધાનો બૈરો ધરખો છે સ્વભાવ સારા હોય હવે આપડે જીભું થોડું નુકા ખોટું તને હળામળા કર્યું છે હવે
હું જીબું થોડી યાર, હું તો હેરાન થઈ ગયો જિંદગી નાખી કે શું હેરાન ના થવાનું વાઘુજી, હવે કશું એવું ના ચિંતા કરવાની, ઝઘડા કરશો ને તમે ને એ તો હું આ ભાભીને કયો હડો ચિંતા કરશો હડો. બેસ્ટ કામ. શું જવું છે? હું તો જઉં પાછું ઘેર. આરતી પાછા વધારે બોલતા ના પાછા. એટલે હું તો શું બોલ્યો જ ભાઈ, ઓહો હું તો શું બોલું જ છું. બધા કંકા ના હારો ઘરમાં પાછો. ઘરની બહાર કંકા કરે, ઘરની બહાર અંદર તો વધારે કંકા હોય ને તો ઘરનો પેલું આવે ને પોણી નાશ થઈ જાય. નાશ થઈ જાય. હા ગોળાનું ખબર છે. સાચી વાત. ભાઈ કમ્પ્લીટ છે પણ મારે ડોશી તો ખરેખર એક દાડો જોતો કે હું બેઠો તો કસ તો કર જ છું. હો લાવ રોટ ખાઈ લો તાણે ડોશી, ખાઈ લો તાણે લહેણ. એ આ કાઢી હું વાહન ગવા બેઠી છું, ખાઈ લો. એ યાર પેલું કૂતરું આવશે. હા હા આવડો કે લેવા દે ચાર. એ ભગવાન, એક કામ કરું ના હોય તો બપોરે આવું. આ વરસાદનું કોઈ મેર પડે એમ મને લાગતું નહીં આજે. ડોહાન લીધે બધું મારા રમણ ભમણ થઈ જાય. ડોહાન લીધે છત્રું લઈને જતા રહે ને એમ જ મારો ટાઈમ જતો રહે. ના હોય ને તો ખાઈ પીને બપોરે હમુડી આવે. થોડો તડકો બડકો વળી કદાચ આવી જાય તો હું દીકરીયાનો હે. અરે રામ, અરે પ્રભુ, કંટાળી ગયા. એ શું કા બધું ખબર તો વરસાદ એક બાજુ બીજું બેસતો નહીં ને ગાજની સાથે વરસાદ પડે એવું લાગે છે મને. પગલે બગા કરું છું. કોઈ હંગર્યા નહીં, મોટા ઉંબાડે ને ઉપાડે જ્યાતા ને હોયથી હંગર્યા ના કોઈ. જોઈ લે, હવે હાલ વાતાવરણ શાંત પડ્યું છે એટલે વધારે પડતું કંકામ નહીં હારું, સમજી લે. એટલે કોઈ હું કંકા કરું કંકા? હા તમે શત્રુ લઈને જતા હતા હવાર ના શીખા પંચાયતો કરવા. ત્યાં આખા ખેતરમાં પાણી ભરાઈ ગયું. ચમ ની મારે ચાલ લેવી? તમારા લીધે મારે કોઈ કામ થાય? હા અલી પણ આટલું બધું ના આવે, શાંતિ રાજકે કે મગજ ખરાબ કરે ના મારું તને કહી દઉં, સમજી લે એક વાર કીધું ને. મગજ હારું ત્યાં હતું એમ કેજો તમારું. તાણ મારા હું વળી વધારે બધી પંચાયત કરે તો તારા બાપાને જ બોલાવી દઉં. જો આ બધી વાત કરજો, બાકી મારા બાપા હોય બોલાવાની વાત ના કરતા કહી દઉં. એ તો હંબુરતા હોય, જોવા જ નહીં હોય ને પગત જ ના જોવા હોય. તું અને જો ઈ આવે ને તો તમે જશો હોયથી બહાર. તું આમ સીધી થોડી એવી નહીં. હજુ કહી દો કે મારા બાપાને બોલાવાની વાત ના કરશો. તારા બાપાને જ બોલાવું. હાલ પેલા મેઠિયા પાસે જતું ફોન કરાવ, ખાટિયા પાસે જતું ફોન કરાવું છું. બોલાવો હા. પછી તમારી વાત છે. બોલાવો. એવું છે? હા એવું છે. ઓહો, જો તમે ના ઘરમાંથી બહાર જાય તો મારું નામ નહીં. કોણ? ના ના ધમકીઓ આલે મારા બાપા બોલા, બાપા બોલા. હેડ હેડ. તાણ હું હરી ગયેલી તુવેડ આમાં હાલ દો. ખાવાય નહીં આલું. ઓ. આજે ખાવાય નહીં આલું. જો મારા બાપાને બોલાવાનું કીધું છે ને ખાવાય નહીં આલું. એમનું મોઢું જોવું નહીં ગમતું મને. નહીં ખાવું. નહીં બસ ખાવું? તું તારા બાપ આગળ સીધી થઈ. મારા સસુરજીને બોલાવ. બોલાવો તાન લો ભાઈ હું તમને બોલાવો. ચાલ અંદર ચાલ, નીકળ ચાલ ફટાફટ. ના જવા દે. ખાટા એ ખાટા. વાઘુભાઈ આવો. આવો મનાભાઈ આવો. મજા આમ તો વરસાદ સારો થયો છે. ખેતી બેતી હારી છે. ખેતી જો વરસાદ માપનું આવે તો ખેતી હારી થાય. કપસ કહેવત નહીં, ગયડોની કહેવત છે નહીં કહેવત એવી. સન મરદું હોય મરદું, હોવે. મરદું મરી ગયેલો માણસ ભરીને દોડા. હાલ તો આયા કરજો. મારી વાત તો સાંભળ. મરદું મરી ગયેલો માણસ ઉભો થઈને દોડીએ કા? કોઈ ના દોડે. તો એ સમય બધવામાં આવે છે રોટવાથી. જો. એ તો આપણે ઘેડીઓ હેડી આવ્યું છે એમ હેડી થાય છે. તાણ. તો ખબર કે મારા હારાને ફોન કરી આલજે, કોમ છે. કોમ? મારા હારાને કોમ છે. વાઘુભાઈ એમાં કેવું છે, નંબર તો હતો પણ ફોન મારો છોકરો લઈ ગયો છે. એવું છે? હોવે. હા છે. તાના હું હાય વળી હારું સાથે પેલા મંડપ વાળાની સીડી વળી આલી મને કોઈ છોકરા હાલજે લે. આ વળી પાવર આવ્યો છે તે કાલે પેલા રવલા નીકળ પોણી થાલો હતું ને અત્યારે બે કપલીકો વાહે અને ના હોય તો સોમાં આવું છે પણ પોણી તો કોઈ માગતું નહીં ખેતરમાં બધોને હવે ફોન
પણ કશો હતો ને આ ઢોરોનો બોરોનો પાવા તો જોઈશે કે તે વળી થોડો બોર ચાલુ કરું ને એ ટીલ્યા પેલી ઓઈલીમાં શોપ પાડજે આ વાળો ભરવા સાચે મારો બેટો નહીં આપણો મારા જ જવું પડશે મેઠા અરે મેઠા અને આ વાઘુભાઈ હા શ્યામલે તમારા પગ ટકતો નહીં ઘેર ઓમ હળિયો ડોટા કરો છો એના કઈ બેહો કે શાંતિથી કહું છું તે માનતા નહીં પાછા મારે ફેસલો કરી દેવો છે શાનો હોય? ઘરમાંથી કંકા વારી છોડી અને ગોમના ગોદરે મેં દેવું છે લે હું તમને કેટલા વખત કહેવાનું એક ને એક વાત હવે કરાવા દે કજ્જા નહીં કરશો કોઈ ઝઘડા કરશો ને કોઈ નાંગાતી તારા પાસેથી આઈને જોન ખાલી બેઠો ને તરત ચાલુ કરી દીધું છે તમે જોવાનું તો કોઈ મગજ ખરાબ થઈ ગયું યાર શું કરવાનું એટલે બૈરો બોલી લે બૈરાનું વાદે આપણે ના બે એવું થવાનું હોય લાવજી શું કરું છે ફોન લગી આલજે મને હારાન કળવાજી ને ઓહો શેમ તે બસ ઈવન બોલાઈ નો એકને ફેસલો કરી દેવું ઈવન બેવાનું તો બનતું નહીં આ મારા ઘેરથી ને અને ઈન બાપાને બેવાનું મારા હારા બધા બનતું નહીં પાછું હોવાનું શેમ હવે હું એ નહીં બોલતો પણ આ કીધું આજ ફોન કઈ બોલાવું તો વાતનો ફેસલો થઈ જાય એ બાપ ને બેટી ના બને એવું કદી જોતું હે ઓમો બેઠા થયું છે હું હમ. મારા હારો તાણે જવાની ફૂલ દારૂ પીતા જાણે પેન્ટ બુસો પહેરતા કળવોજી કરવોજી હા ફૂલ દારૂ પીતા 24 કલાક હવારે દાંતમ દારૂથી ચાલુ થાય હા હવે મારા હાહુ ખરો કે હા તમારા આગળ આ દારૂથી કંટાળીને હા ઘરમાં પહેન લટકી ગયો ઓ દોડીએ દોડ્યું બન્યું અને શેરો ઘણો બન્યો હા ને અસર ડબ્બો મેલ્યો ટોટીએ ડબ્બો ખહેડ્યો એટલે શર્ટ લઈને સીધો ફિનિશ સળગ નિવાસ કરી દીધો ડબો ઢળી પડી મારા હાહુએ હા અમારા ઘેરથી વખત નેની હતી હમ. કટ પહેરતી તાને હા. એને મગજમાં પહેરી ગયું કે મારા બાપાએ મારા માને મહી નાખી તાનનું હોવાનું બેવાનું ઓટી પડી ને ખાળ પડી ગયો છે એટલે એ બોલતી જ નહીં કયો એટલે ખૂની હમતથી યાર હો બસ એમ ખૂની સમજા છે કે મારા બાપાએ મારા માનું મહી નાખી હા પણ એ તો વાત સાચી છે ને પૈતા હું નહીં બોલતો દારૂ પીઓ ને એવા નાટક કરો તો નકોમ પડે ને હું એ નહીં બોલતો પણ લગાઈ નહીં દે મારા યાર સોરી કંકા કરો છે આ ખોટો હેરાન કરો કળવાજી લખેલું ઉભો રા આ મારો બેટો આ છે ને અરે આ છોકરો હમુરદો લોહી પીજો છે દવા માટે રાખું છું લે કોકના કોમમાં આવા પથરીની દવા માટે તો છે આ મોટું જંગ તોડી નાખ્યું યાર તમારું થાય તમારું આ તમે આ તોડીને શું કરશો લ્યા આ નહીં લેબુ કે નહીં નારિયોર આ તમારો ભા બીજોરું છે વળી પાછો કોનો ફોન આવ્યો હલો હલો બોલો ભા હું બોલું કોનું કામ છે વાઘુજી બોલું શિયા વાઘુજી તમારા જમાઈ હા બોલો જમાઈ શું કરો છો કોઈ ના શું કરવા બોર ચાલુ કર્યું ને પેલો ભેંસો પાવડે છે કે બે વાળા ભરવા હતા તે સાફ કર્યા ને બધું તમે આવો છો કીધું ઘેર સમ હા તમારી સોડી હેરવાન કહીને આવ્યો છે આખો દાડો કંકા કરીને તો બોલો કદી ઘરમાં કોઈ મરસું મેઠાના પૈસા વધ્યા નહીં અને તમે આવો કે પછી લોબુ થશે ખોટું પણ વાઘુજી હું આવ્યો ને તો વધારે લોબુ થયું બરોબર છે તમે આવશો તો એ રખો છે ને મારા વગર લોસો પડશે કેસમાં તમને ખબર તો છે કે એની માએ આવું કંકા કરતી હતી અને મારે એક દાડો બોલવાનું છું તે ટૂંપો ખાઈને મરી જઈને એ છોડીને મનમાં કે મારા બાપો જ કેમ મર્ડર કરી નાખ્યું છે મારા બાપા જ મરી નાખ્યું કે મારા માને તે આને મને શું બોલે છે મને ખબર છે પણ તમે આવો ગમે તે આનો નિકાલ લાવો વાતનો પણ તમે કામ કરો કે ના કોઈ તમારો ઘરનું મેટર છે તમે તમારથી પટાવો ના મારથી મેં આવો જ નહીં તમે આવો તમે બે શબ્દો કયો કશું વાંધો નહીં હેડો તે પેલી એક્ટિવા પડી છે ઘેર તે ઓટો મારજો હા હેડો ગમે તે પણ હવે સોડીનો બાપ છું તો મારે જમાઈ હારો પણ આ સોડી મારે અને મેં કદી સોડીને કશું કોઈ કીધું નહીં કોઈ બોલ્યું નહીં પણ મારે સોડી કાયમથી બસ મારા માનો પેલો કહેવાય કે કતલ મારા માનું કતલ કંઈ નહીં મારા માનું મર્ડર કંઈ નહીં મારા માનો કે જીવ લેનાર જ મારો બાપો છે તારની સોડી મારી રીહોણી પણ સોડી નહીં હું તો હારો હતો પણ હું બોલતી હતી ને રીહમાં એને ટૂંપો ખાધો છે અને પગલું ભર્યું છે હું એ શું કરું કે કશું વાંધો નહીં આવું ક્યાં આવું છું
આવું છે ઓહો કળવાજી આવું છે ઓહો વાઘુજી હળો તને હમણાંથી ઘણા સમયથી કળવાજી ભેગો જ નહીં થયો હમ. કે હું આવું હળ બોલાવા તો વળી ચા પોણી એ પાછું અને કશું હવે આપો તો ના પાડી એ ભાભી શું છે તને? એટલે એ સાર લેવા છે પાછી તો કેટલો હોય છે એ સાલ લેવા છે ને અમાર તો શત્રુ અને બગલમાં ફોટ્યું લઈને ફર ફર કરે છે એટલે સત્રીનું શું જરૂર હોય સોમાં પલાળવાનું સાર મોત પાછું પલાળવાનું થાય કે જોડો લ્યો. તો કીધું ચાર લેવા જાવ પણ હું જાય આ એ રહેતો નહીં ને મારે તો મોડામાં મોડું થાય હ હું હવે પસી જ જાય તાંડા પહેલાનું તો પતી તો કહું વાઘુભાઈ વરસાદનું તો રહેવાનું બધું આ તો જો કે એનું કાદળ પિક્ચર બધી ચીજો આવો મેઠા ભાઈ ઓય ભાભી આવો એ પાણી લાવો પાણી તો પીવું નહીં હોબળો હા આ બધું છે ને આ બધું હળામળા કરો છો આટલી ઉંમર છે ઘણા બગડા કરો છો કોઈ આ બે જણો હું ઝઘડા એમને નહીં કરતી મેઠા ભાઈ એમને નહીં કરતી ઈવન પૂછો ઈ મને બોલાવડાવે છે ઈવાના લખણે મારે બોલવું પડે છે આ હવાના છત્રી લઈને જતા રહ્યા હતા આ ઈવન ઈમો મારે ચાર લેવા નહીં જવા પેલી ચારની બેહો બાપડી બૂમો પાડે હ પણ એ બે હવાનું તમારે સમજવું પડે એકબીજાને સમજવું પડે વાતને તમે ઝઘડા કરજો લોકો એનો ઉકેલ આવશે એમ કહું છું ઝઘડા કરવાનું મને ગમતું નહીં પણ તમે ઈવોને કહો કે ઈવોને ચમ કોઈ કહેતા નહીં ઈવોનો વાંક મારો વાંક નહીં કોઈ અમને ખબર પડે આટલી ઉંમરે સારું ના લાગે લોકો હોપરે અમને બધી ખબર પડે કોઈ અરે એ તમારો ગુનો કાઢો છે તમે એનો ગુનો કાઢો છો ઈવોનો જ વાંક હ મેઠા ભાઈ હું તો ચોખ્ખું કઈ બેઠા ને હું કહું ના ના તે ઈમાં બધા આખી દુનિયાને ચો કહેવાનું આવે હા નાના વળી એક દીવાનો ગળાક સાઈડ ના મેલા ને હવે આપણે લાકડામાં જવા ત્યાંથી પછી મેલવાના આવે છે તું એ યાર હું કેવું મને તમારા ઝઘડામાં પછી મને તો પહેરાનો પહેવા ઉભો નહીં રહ્યો માણસ બોલો માણસ થોડી હા નીકળવા જ આવું નેરિયામ ગારો ખાતો આવું આવું હું તો પહેરાન પહેરવા નહીં ડાયરેક્ટ ખેતરમાં સીધો બોર ચાલુ કરવા જતો તેથી પછી ડાયરેક્ટ સીધો આવો જો બેહો બેહો તાર બેહો બેટા 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 તમારે મને કહેવાનું નહીં હું કઈ તમારી બેટા કે કોઈ નહીં તમારી દીકરી નહીં અને હવે હું લેવા આયા હો મોઢું લઈને તમે તો બોલશો જ ના એન પૂઈ કરીને મહેમાન છે મારા માટે કોઈ નહીં મહેમાને નહીં કે મારો બાપ ને કે હું ઈવોની દીકરી નહીં મરી જીવું હું જે દિવસે મારી માને મારી નાખી હતી ને ત્યારની હું એમના માટે મરી જીવું હું કોઈ નહીં એમના માટે અને હવે આવવાનું નહીં કહી દઉં ઓગળ્યો કઈ નહીં દેખાતા અમે દેખાતા નહીં હો ના દેખાતા આના વળી ભાભી આઈ બોલવાનું મર્યાદા રાખો ને હા બોલાય આવું ગયા. જો મેઠા ભાઈ તમારું બધી વાત આપણે આ બાબતે હું નહીં આપરું આ બાબતે હું હમુરતું નહીં સાંભળું ઈવોને કોને કીધું તો હવે મોઢું લઈને આવી ગયા મને ઈવોનું મોઢું જોવું નથી પણ કરતું તમારો બાપ છે ખબર પડે એ છે બાપ તો એટલા જ ના એટલે જ હોય હૈયા લાગે કે મારી માને મારી નાખી હોય પી પીન મારી માને જે મારતા હતા ને ઈમો મારી માં ટૂંપો પણ ખાઈને તે બાપડી મરી વચ્ચે ગઈ. મારી હું થોડો સોટો પીતો તો પણ એમાં લડવાનું થયું ને તાર માં હવે જાતે ટૂંપો ખાઈને જાતે એમને એમ કઈ તમારા ડખે મારી માં તમારા ડખે જતી રહ્યા આજે હું માં વિનાની થઈ જીવું એ તારે માયા મળી તારે તમે બોલશો ને કીધું ને હું કહું છું બે શબ્દો એને કયો અને આ ઘરમાં કંકા કંકા આવું ના આવું બસ એટલે એની માં એવી હતી કળવાજી તમે છે ને તે મારી માનું તમારું મુઢે નોમ જ ના લેશો મુઢે નોમ જ ના લે તો સારું નહીં લાગતું તમારું મુઢે પણ હાર જતી રહે બેટા હવે તો બાપડી હવે તો મૂકોઈ ના સુખેથી બિચારી રહેવા તો જો રહે તો એનું હારું પણ હું હવે કશું તને કોઈ કહું નહીં હું કહેવાનું નહીં પણ કહેવાનું નહીં તારા ઘેરે નહીં આવું બસ તે હું કરવા આ નેકળો વાથી પણ હવે નેકળો એમ કીધું મી ઓય ઊભું જ નહીં રહે ને તમારે કહી દઉં અમે તે ઘર મેરિયામાં આટલી જિંદગી એવા પાર પાડી છે ને હવે બધી આખી બીજી થોડી અને ઘણી નેકળો વધી ને ખબર હમણાં તાણાવાળી એ, થોડી તકવાર ના લાગે મને એ ભાભી હા તોકા બોકા શું ઉઠાવો છો બાપ ના હું ધોકો લેતા વાહ નહીં, આ મારો બાપ નહીં એકવાની 70 માર છોડી કશું બોલશો નહીં અપરો તો વિચાર કરો ના બાપ પર ધોકો ગમા થતો આ મને તો માની શકન મને માટલું પસાઈ મહી નાખાવી બોડામાં એ, તે મારા હું તમને નતો કહેતો કે હું આ તો વધારે લોબુ કળવાજી બેહો બેહો અને છોડી જાઓ કે હોયથી એ ભાભી તમારું સમૃદ્ધિ મર્યાદા નહીં કોઈ તમે કોઈ બોલશો બધાની નહીં. મર્યાદા રાખી હતી ઓની નહીં રાખું હું જિંદગીમાં નહીં રાખું તે બોલશો નહીં અને મારા હાથે મેં ઠેકોનો તરજો મારા ભોડું ફોડી નાખશે એ તો વાંધો નહીં તો તાર બે હું કળવાજી લેડો તો તમારે ઘેર સાપ પણ છે નહીં હારું તમે હેઠજો આગળ આવો. અમે આવી ગયો બેઠા ભાઈ ચા પાણી કરે ને તો તમારે ને મારે કોઈ સંબંધ નહીં રહે જો ઈવન ઘેર લઈ જાઓ તો હાર મને ત્યાં દુકાને રસ્તો પોતી સીધા સતર આપણે પેલો રોડ છે કળવાજી ના ના આ તે રસ્તો યાદ નહીં ક્યાં રસ્તે આયા હતા પકડો હા બેટા જાઉં મારે ઘેર બેટા ના બોલો ઓઈડી જ જવાતું આવું અરે હોબરી રો
પછી ઈવન બોલાય તો આ દંડો તમારું પોડું ફોડી નાખે હું કહી દઉં હું હવે નહીં માફ કરજો ઈવન બોલાય તો મને ગમતા જ નહીં હમુરતા ઈવન જો તો મને મારી માં યાદ આવી જાય થોડો તો વિચાર કરો, થોડો તો ભાભી વિચાર કરો છે. હમુરતું બધું નેવે મૂક્યું છે બધું. મેઠાભાઈ તો જેની પર વીટા ને એને ખબર પડે. મી તો નજરે જોયો અરે મારી વીતા કે ના માને વીતા પણ બાપ છે ઘેર આવ્યો છે ખબર પડે છે. આવો બાપ ના હોય કશાય કહેવાય કશાય મારા માટે બાપ નહીં. આ રંગલી રંગલાના ખેલ ચાલે છે ને બેઠિયા? આ રંગલી રંગલાના ખેલ ચાલે છે? માથામાં ટોપી પહેરી નાચવાનું? બોલો. હું કહું છું વાઘુજી, હમ. ઓમ જોવા જઈએ ને તો ભાભી હાંસો છે. હે એ નહીં, વાત હોભળો. આ મશ્કરીઓમાં જ બધું કાઢ્યું છે. ભાભીની વાત હાસી છે. એ તો પોતાનો માં કોઈ ને એને ખબર પડે. નહીં આજે જવાની કૂદતા છે પીપી ના રહ્યા. અરે ઓને કોઈ ઓછો નાટક નહીં કર્યો હોય. સાચી વાત, હા, સાચી વાત, બોન રાખ્યું નહીં હોય પીવાનું. સાચી વાત, એટલે બાપડી કંટાળીને શું કરાવવાની માં? સાચી વાત. એટલે મારે તો કોઈ વાળું બોલવું નહીં ભાઈ, બરોબર છે? કળવોજી જશે, હું જઉં ચા પાણી કરાવવા. શું કીધું? ભાઈ ખરેખર બસતા એવું પડશે કે ભૂડું ફોડી નાખાય એવી સપાય છે. અને ખરેખર ભાઈ આવું જિંદગીમાં દારૂ એ વધારે ના પીવાય અને બનવા ખાતર કોઈ બની ગયું તો બસ છોકરો જિંદગી સુધી આપણને નફરત કર બનવા ખાતર બની જાય તો ભગવાન કરે નારાયણ કે આવું ના થાય કે છોકરો પોતાના મા બાપને શું કહેવાય શીખર પેલું કહેવત નહીં હું સારું ભૂલી ગયો છું નફરત કરી એમ છોકરો નફરત કરી એવું ના બને તો સારું એમ આવું. અને વિડીયો તમને ગમે સારો સંદેશ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.